અને સ્માર્ટ થતા આપણા શહેરોમાં પણ આજે વાસ્તવિકતા એ છે કે લોકો ગંદા પાણી પીવે છે અને એમાં મોતને ભેટે છે। સુરતમાં ગંદા પાણીથી એક યુવકના મોતનો આરોપ લાગ્યો છે। ગંદુ પાણી પીવા બાદ બીમાર થયો અને ત્યારબાદ ગોડાદરાની મહારાણા પ્રતાપ સોસાયટીની આ ઘટના છે કે જ્યાં સોસાયટીમાં એક સાથે 40થી વધારે લોકો બીમાર પડ્યા છે। સોસાયટીના 250 જેટલા ઘરોમાં ગંદુ પાણી આવે છે। વારંવાર સુરતની મહાનગરપાલિકાને રજૂઆત થઈ, પરંતુ તેમ છતાંય તંત્રના અધિકારીઓ ન જાગ્યા, વોટ માટે આવતા નેતાઓ ન જાગ્યા અને આખરે એક વ્યક્તિનું મોત થયું છે। ऑनलाइन कम्प्लेन 15 દિવસ તમે આપે છે, 15 દિવસથી આપણે આવવું જોઈએ કે આ લોકો પર કાર્યવાહી થવું જોઈએ। પછી એક છોકરાને 5 દિવસ પછી એ લોકો છોકરાને ડેથ થઈ ગયું। ડેથ પછી બીજી દારે આ લોકો તાત્કાલિક બરાબર એસેન્શિયલ આવી ગયા। પછી બેનર લગાવે, આ લગાવે, ચૂનો મારે, ઝાડુ મારે, બધું કરાવે, પાણીનો સેમ્પલ લઈ જાય છે અને સેમ્પલનો નિકાલ નથી આપતા લોકો। ખૂબ જ ગંભીર છે। 40થી 45 કેસ નીકળ્યા છે, એમાંથી કરીબ 12થી 13 જણા આઈસીયુમાં છે, બરાબર। તે છતાંય એસએમસીને ઘણા દિવસથી અમે કમ્પ્લેન નાખી રહ્યા છે। પાણી ખાતું હોય, ડ્રેનેજ ખાતું હોય કે પછી ડોક્ટર ખાતું હોય, આવે છે, જે મરીઝ સારા થઈને આવે છે એના સાથે ફોટો લે છે, ફોટો લઈને પાછા એ લોકો ચાલ્યા જાય છે અને કોઈ નિવારણ કરી નથી રહ્યા। કુંડીઓ પણ એ લોકો સાફ કરી છે, સાફ કર્યા છતાં પણ એ લોકો ગંદવાલ તાજ પલા જવા દે છે। ગંદવાલ પણ નથી ઉતરતા, પ્રત્યેક કુંડીઓ ખરાબ છે એ પણ નથી કરતા અને કુંડી અને પીવાના પાણી સાથે જ મિશ્રણ થઈ રહ્યું છે। એક પણ એસએમસીનો માણસ ધ્યાન નથી। કેટલા દિવસથી તમે માંદા હતા અને કેટલા દિવસ હોસ્પિટલમાં રહીને આવ્યા? મેં 3 દિવસ હોસ્પિટલમાં રહીને આવ્યો। એક દિવસ માંદો પડેલો, બીજા સરકારી ગાડી આવેલી મને 108 એ લઈને ગયેલી। પછી ઝાડા થયેલા, ડાયરિયા કીધેલું, એ દવાની સારવાર કરીને કાલે પાછો બોલાવેલું છે। કાલે હું જવાનું છે 9 વાગે। હવે એ નથી, પાણીના લીધે છે બધું એમ। ડોક્ટરે શું કીધું? ડોક્ટરે તો કઈ કીધું નથી, વાયરસ છે એમ કીધું, પણ હવે કહેવાનો મતલબ શું છે કે પાણીના લીધે જ આ બધું થાય છે। એને કે ઝાડા ઉલટી થયેલી, 24-25 વર્ષનો છોકરો હતો, તે કે ઝાડા ઉલટીમાં ધપ થઈ ગયો। આ તો અઠવાડિયા ઉપર થઈ ગયું। તમે લોકો ફરિયાદ કરતા હતા? ફરિયાદ કરતા હતા। શું જવાબ આપતા હતા? હા, અમે આવીએ છીએ એમ કહેતા હતા। આ તકલીફ ઝાડા ઉલટી જ છે, ઝાડા ઉલટી જ છે, કઈ નહીં, ઝાડા ઉલટી જ છે, બીજું કઈ નહીં। અને ટાઈફોઈડ, પાણી તો ફિલ્ટર ન છે અમારું। नहीं, जो सरकारी पानी आवे ये तो थोड़ा खराब आवे। स्मेल आता है पानी के अंदर, जैसे लेटरिन का पानी होता है, ये रीते स्मेल आता है। कैमरा पर्सन भूषण चौधरी।